બરોડા ખાતે રચાયેલ વિશ્વ રેકોર્ડમાં પોરબંદરના 18 બાળકો પણ સહભાગી બન્યા હતા. વડોદરાના અટલદરા ખાતે આવેલી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. અહીં હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહ ગાન બદલ મહોત્સવમાં ઇંગ્લેન્ડથી પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી દ્વારા મહંત સ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું. બીએપીએસ સંસ્થાના 3 વર્ષથી 13 વર્ષ સુધીની વયના 15,000 કરતા વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો 1 વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. કોઈ એક સંસ્કૃત ગ્રંથનો તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં 15,666 બાલબાલિકાઓએ માત્ર 1 વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે 315 શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય તેવી ઘટના ઇતિહાસમાં વિરલ ઘટના છે, જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે. જેથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા માટે અતિ ગૌરવ અને આનંદની ક્ષણ સર્જાઈ છે. સંસ્થાના માર્ગદર્શન હેઠળ 15,000 થી વધુ બાળબાલિકાઓએ સંસ્કૃત ભાષામાં સત્સંગ દીક્ષા ગ્રંથનો સમૂહ મુખપાઠ કરીને વિશ્વ સ્તરે એક અનોખો કીર્તિમાન સ્થાપ્યો છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ સંસ્થાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત સન્માન સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજને અર્પણ કરવામાં આવ્યું હતું. આ વિશાળ સમૂહ મુખપાઠ કાર્યક્રમમાં દેશ વિદેશના હજારો બાળકો જોડાયા હતા. સંસ્કૃત જેવી પ્રાચીન અને સમૃદ્ધ ભાષામાં શાસ્ત્ર જ્ઞાન સાથે ગ્રંથનો પાઠ કરવો એ પોતાનામાં જ એક અનોખી પ્રેરણાદાયક સિદ્ધિ છે. નાની ઉંમરે આધ્યાત્મિક સંસ્કાર, શિસ્ત અને સંસ્કૃત જ્ઞાનનો વિકાસ થાય તે માટે બીએપીએસ સંસ્થા સતત પ્રયત્નશીલ રહી છે, જેના પરિણામે આ વિશ્વ રેકોર્ડ શક્ય બન્યો છે. આ ગૌરવભર્યા પ્રસંગમાં પોરબંદરના ખીજડી પ્લોટમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે શહેરના પણ કુલ 18 બાળકો અને બાલિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમના અથાગ પરિશ્રમ, નિયમિત અભ્યાસ અને ગુરુહરિના આશીર્વાદથી તેઓ આ વૈશ્વિક કીર્તિમાનનો હિસ્સો બન્યા છે. બાળકોની આ સિદ્ધિથી તેમના માતા-પિતા, ગુરુજનો અને સમગ્ર શહેરમાં આનંદની લાગણી વ્યાપી છે. સંસ્થા દ્વારા બાળકોના નૈતિક મૂલ્ય, સંસ્કાર, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વિકસે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. આવા કાર્યક્રમો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વ્યક્તિત્વ વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. ગિનિસ બુક ઓફ રેકોર્ડ જેવી વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થવાથી સંસ્થાની સેવાકીય અને સંસ્કાર પ્રધાન કામગીરીને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. આ પ્રસંગે તમામ ભાગ લેનાર બાળકો, તેમના પરિવારજનો તેમજ માર્ગદર્શક સંતો અને સેવકોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જય સ્વામિનારાયણ. મારું નામ જીયા મોટવાડિયા છે. આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું તેમાં જેટલો આનંદ આવ્યો તેનાથી પણ અનેક ગણો આનંદ એ વાતનો છે કે આજ અમારા વાલા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિના અવસરે અમે એને એક અનમોલ ઉપહાર આપી શક્યા છે. આ માત્ર એક રેકોર્ડ નથી પણ અમારા ગુરુ હરિને રાજી કરવાની એક તક મળી હતી. સત્સંગ દીક્ષા ગ્રંથના રચયિતા સ્વામી બાપા પોતે જ છે અને તેઓના હૃદયના શબ્દો જ અમે ગાન કર્યા છે. જ્યારે અમે સત્સંગ દીક્ષાના ગ્રંથના શ્લોક બોલી રહ્યા હતા ત્યારે અમને બધાને એવો અનુભવ થતો હતો કે સ્વામી બાપા અમારી સાથે જ છે. મને ગૌરવ છે કે હું એક એવી સંસ્થા સાથે જોડાયેલી છું જ્યાં સંસ્કાર અને સંસ્કૃતિનો સંદેશ આપે છે. આજના જમાનામાં બધા માણસો પશ્ચિમી સંસ્કૃતિની પાછળ દોડી રહ્યા છે, જ્યાં અમારી સંસ્થા આપણી ઋષિઓની સંસ્કૃતિ અને મૂળિયો સાથે અમને શીખવાડી રહી છે અને જોડી રહી છે. અમારા પોરબંદરના બાળબાલિકાઓના વતી હું એટલો જ સંદેશ આપીશ કે હું બાપાને ખૂબ ખૂબ આભાર માનું છું. એને અમારા આ વર્લ્ડ રેકોર્ડની ગિફ્ટ એને અર્પણ કરું છું. અમને આ સંસ્કાર દેવા માટે સંસ્થા અને બાપાનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. મારું નામ કૃષ્ણ છે. આજે મને જણાવતા ખૂબ જ આનંદ અને ગૌરવ થાય છે કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 12,000થી પણ વધુ બાળકોએ સાથે મળીને સત્સંગ દીક્ષા ગ્રંથના
શ્લોકોનું ગાન કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સફળતા પાછળ અમારો એક જ ઉદ્દેશ્ય હતો. અમારા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે તેમને ભક્તિ અર્ધ્ય આપી રાજી કરવાનો આ સત્સંગ દીક્ષા ગ્રંથના રચિતા પોતે મહંત સ્વામી મહારાજ છે, જેમના આશીર્વાદથી જ અમે આ સિદ્ધિ મેળવી છે. આજના યુગમાં આપણી પ્રાચીન સંસ્કૃત ભાષા અને સંસ્કારોને આગળ વધારવા માટે અમારી સંસ્થા દ્વારા જે ભગીરથ પ્રયત્ન થઈ રહ્યો છે તેમાં સહભાગી થવાનો અમને ગર્વ છે. પોરબંદરથી અમે 18 બાળ બાલિકાઓએ આ મહોત્સવમાં જોડાઈને આપણા શહેરનું નામ રોશન કર્યું છે. અંતે અમારા ગુરુ હરિને રાજી કરવાની આ તક મળી એ બદલ હું ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું.